અરવલ્લી જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે। મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ તેમજ ટીટોઈ અને દધાલિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને પાકને નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે। તો આ તરફ અરવલ્લીના બાયડ તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બાયડ દહેગામ રોડ પર તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી છે। રસ્તા પર વૃક્ષો પડી જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો। બાયડના વારેણા, બોરમઠ, અરજણવાવમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ વિસ્તારોમાં કેટલાક સ્થળે આકાશમાંથી બરફના કરા પડતા સ્થાનિકોમાં કૌતુક ફેલાયું હતું। મહત્વનું છે કે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે। અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે બપોર બાદ વરસાદી માહોલ બન્યો છે। ખાસ કરીને જે આગાહી હતી પ્રમાણે કમોસમી વરસાદ આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે મોડાસા શહેર, ગ્રામ્ય પંથક, બાયડમાં વરસાદ જોવા મળ્યો છે। બાયડ દહેગામ રોડ ઉપર વૃક્ષો પડવાના કારણે જે વાહન વ્યવહાર છે તેની અસર થઈ છે। આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। મોડાસા શામળાજી હાઈવે ઉપર જે પ્રકારે પાણી વહી રહ્યા છે તેના કારણે ખાસ કરીને જે ટીટોઈ પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જોઈ શકો છો કે વરસાદનું જોર એ હદે છે કે જાણે ઉનાળામાં ચોમાસું બેઠું હોય તે આ પ્રકારની સ્થિતિમાં ગરમીથી લોકોને રાહત મળી છે, વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ત્યારે આ સંજોગોમાં જે પ્રકારે હાલ ઉનાળુ જે પાક છે એ ઉનાળુ ખેતી કરનાર ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને આ સંજોગોમાં જે વરસાદી માહોલ હાલ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવાતું હોય છે। નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે। ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાતું હોય છે। અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ 3 ઈંડા મૂક્યા છે। નોંધનીય છે કે ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ત્યારે ખેડૂત હિરેન્દ્ર મહેન્દ્ર પરમારના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે ટીટોડી કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે અને તે જગ્યા સૂકું તળાવ કે નદી છે અથવા ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે। ત્યારે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂકતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી।